તો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું નવા વર્ષના નવા વ્લોગમાં। તો ભાઈ આજે તારીખ છે 1/1/2025 અને આજે છે રામદેવ પીરનો દિવસ એટલે કે બીજ છે, બરોબર। તો હું અને ભૈલું બે જણા જઈએ છીએ સોલા ગામ રામદેવ પીરની બીજ ભરવા માટે, ભાઈ મસ્ત રીતે દર્શન કરવા માટે। તો તમે પણ આગળ વ્લોગ જોતા રહેજો, તમને પણ જોરદાર દર્શન કરાવીએ। મસ્ત મંદિર છે ભાઈ। તો નવા વર્ષના બધાને મારા અને મારા ભાઈ તરફથી બધાને રામ રામ અને જય શ્રી રામ। તો આગળ તમે વ્લોગ જોતા રહેજો, બતાવીએ તમને અને દર્શન કરાવીએ રોમાપીરના। તો જય રોમાપીર, જય રામાપીર। તો ગાઈઝ આવી ગયા છે મેટ્રો સ્ટેશન, બાઇક પાર્ક કરી દીધું છે। હવે જઈશું મેટ્રોમાં। તો મેટ્રોમાં બેસીને ડાયરેક્ટ થલતેજ પહોંચીશું, થલતેજ પછી રિક્ષામાં જઈશું, બરોબર। તો અમારા ગામથી મેટ્રો સ્ટેશન મિનિમમ 3-4 કિલોમીટર જેવું થાય છે। તો બાઇક અમે અહીંયા પાર્ક કરીને જઈએ છીએ મેટ્રોમાં, બરોબર। તો જ્યાં સુધી મેટ્રોમાં જવાતું હોય ત્યાં સુધી મેટ્રોમાં જ જતું રહેવાનું ભાઈ, સિટીમાં ખોટું રિસ્ક લેવાનું નહીં, બરોબર। તો અમે તો મેટ્રોમાં જ જતા રહીએ, બાકી ગામડા બાજુ જ્યાં જવાનું હોય વ્લોગ બનાવવા માટે તો મારી બાઇક સદ્ધર છે, નકા આ બાજુ આવવાનું હોય તો મેટ્રો સદ્ધર છે, બરોબર ભાઈ। રેડી ને ભાઈ? મેટ્રો માંથી બે ભાઈ ઉતરી ગયા છે, થલતેજ ઉતરી ગયા, બરોબર। તો લાસ્ટ સ્ટેશન છે થલતેજ, પછી અમે જઈશું રિક્ષામાં। તો અહીંયા રિક્ષા મળી જશે ભાઈ કમ્પ્લીટ રીતે તાત્કાલિક। જેવા મેટ્રોમાં ઉતરો એવા રિક્ષામાં બેસીને રોમાપીરના દર્શન કરવા માટે। જય રોમાપીર। રિક્ષામાં બે ભાઈ બેસી જાય, બરોબર। પેસેન્જર ભરાય તો લગી બેસવું પડશે, જેમ કે યાર અમારે બે એના લીધે તો ના જવા દે। તો રિક્ષામાં મસ્ત રીતે બેસીએ ભાઈ થલતેજ। આઈટી મેટ્રો સ્ટેશન જાય છે ભાઈ મેટ્રો, બે ભાઈ થોડું રીતે મસ્ત રીતે બેસી લઈએ, પછી રોમાપીરના દર્શન કરવા જઈશું। જય રોમાપીર। ફાઇનલી આવી ગયા છે સોલા રણુજા। તો જુઓ ખાલી, મસ્ત રીતે જુઓ ખાલી કેવો નજારો લાગે છે ભાઈ કમ્પ્લીટ। તો અમે ભાઈ બે હવે જઈશું દર્શન કરવા માટે। તો અહીંયાથી બ્રિજેથી હેડીને જવું પડશે થોડું, કેમ કે મંદિર નીચે છે, અમારા આખો બ્રિજ નો રાઉન્ડ ફરીને જવું પડશે ભાઈ। તો હેડવું તો પડશે થોડું, કેમ કે બ્રિજ નવું લાયા આપણે હેડવાનું તો ખરું ભાઈ, ગમે તો જઈએ તો આખો બ્રિજ ફરીને આવવું પડશે। હેડતા હેડતા રોમાપીર ના દર્શન થશે, એમ નહીં થાય મારા ભાઈ। હા, તો ગાઈઝ નવા વર્ષનો પહેલો દિવસ રોમાપીર નો દિવસ છે, તો બરોબર। તો હું અને મારો ભાઈ બે જણા આવી ગયા હતા સોલા રણુજા એટલે કે રામદેવ પીરના દર્શન કરવા માટે। તો અત્યારે અમે છે સોલા બ્રિજ ઉપર હેડીને જઈએ છે, હેડીને ફરીને પછી જઈશું મંદિરે। તો થોડું હેડવાનું છે, બરોબર ભાઈ। તો હેડવું પડશે, રિક્ષા અહીંયા અમુક જ આવે ડાયરેક્ટ પછી હાઈવે ઉપર જ જતી રહે, તો એવા લોકો કે બ્રિજ ઉપર જ ઉતારી દઈશું તમને, તો ઓકે। તો થોડી હેડી લઈશું ભાઈ, બરોબર। મસ્ત રીતે દર્શન કરવા માટે જઈએ છે ભાઈ। તો તમે આગળ વ્લોગ જોતા જ રહેજો, દર્શન કરાવીએ તમને મજબૂત, અને મંદિરનું લોકેશન તો બહુ જોરદાર છે ભાઈ, બરોબર। તો એ પણ તમને ત્યાં જઈને બતાવીએ, તો જોતા રહેજો આગળ। અમે નીકળ્યા હતા ઘરેથી 12 વાગ્યાના, અત્યારે વાગ્યા છે 1:30 અને પહોંચી ગયા છે રણુજા રામદેવ પીરના મંદિરે। તો હવે જઈએ છે દર્શન કરવા માટે। તો મંદિર જોવો ખાલી, હવન ને એવું બધું ચાલુ છે, દર્શન ચાલુ છે। તો અમે જઈએ છીએ દર્શન કરવા માટે, ચલો પેલું જઈશું। બરોબર, તો મંદિરની આ બાજુ ગાર્ડન છે, જેને બેસવું એને પછી આ ઘોડા ને એવું બધું અહીંયા પાછળ મીક, જે લોકોને માનતા હોય ઘોડાની, તો અહીંયા ઘોડા ને એવું બધું મૂકેલું છે, જો જય રોમાપીર। દર્શન મસ્ત રીતે કરી લીધા, હવે અમારા ભૈલું ભાઈ તો બેસી ગયા છે। તો બેસવા માટેની ભાઈ મસ્ત સુવિધા છે, જો બોકડા અહીંયા ચારે બાજુ છે, દર્શન કરીને અહીંયા બેસવું હોય તમારે તો બેસી જવાનું ભાઈ। આ બાજુ ગાર્ડન છે, જેને રમવું હોય જો છોકરા લઈને જતા રહેશે ભાઈ। તો આ બધી પબ્લિક જો ગાર્ડન માં રમવા માટે જાય છે। મંદિર એટલું મસ્ત છે ને ભાઈ, નજારો બહુ જોરદાર છે ભાઈ, મજા પડી જાય એમ। મસ્ત રીતે દર્શન કરીને ભાઈ બે જણા બેસી ગયા ભાઈ। બાજુ ચાલુ છે આ બધું હવન ને એ બધું ચાલુ છે,
આઈડો હાઈવે છે ભાઈ, બરોબર. ત્યાંથી ઉતરીને આવવું પડે, અમે હેડીને આવ્યા એ રીતે. તો તમારે આવવું હોય તો આવી જજો ભાઈ, મસ્ત જગ્યા છે, મજા આવે એવી એમ. ભાઈ બે ગાર્ડનમાં આવી ગયા છે ફરવા માટે. આ બાજુ મહિલા મંડળ બેઠું છે બધું. ભાઈ કે આપણે હવે જવું પડશે, બહુ ના રહેવાય મહિલા મંડળ છે. તો અમે હવે દર્શન કરી લીધા, હવે જઈએ છીએ ઘર બાજુ. મંદિર જુઓ ખાલી, એક નંબર નજારો લાગે છે ભાઈ. આ બાજુ ગાર્ડન જઈશું ભાઈ હવે. તો ચલો ભાઈ હવે અમે જઈએ છીએ ઘરે. જય રોમાપીર. ગાઈઝ રામદેવ પીરના દર્શન મસ્ત રીતે કરી લીધા અને બાજુમાં જઈએ બહુચર માતાનું મંદિર છે ભાઈ. તો અમે દર્શન કરવા જઈએ છીએ. તો બહુચરમાં અમારા કુળદેવી થાય ભાઈ. તો બહુચર માના દર્શન કર્યા વગર અમે પાછા જઈએ નહીં ભાઈ. બાજુમાં જ છે તો દર્શન કરી લઈએ. તો ભૈલું ભાઈ ચલો. જય માં બહુચર. જય માં બહુચર. ભાઈ હવે ઘર બાજુ નીકળી ગયા છે ભાઈ. તો અહીંથી જો બહારથી જો ખાલી નજારો કેટલો મસ્ત લાગે ભાઈ. સોલા રણુજા રામદેવ પીર મંદિર. તમારે આવવું હોય તો આવી જજો ભાઈ. દર્શન કરીને બે ભાઈઓ પાછા નીકળી ગયા છે થલતેજ બાજુ. તો ભાઈ મજા આવે ને હેડવાની. હેડવું તો પડે ને મારા ભાઈ, આપણા માટે તો એરોપ્લેન આવે યાર. આપણા એરોપ્લેન આવશે પણ વાર લાગશે ભાઈ. તો અત્યારે હેડવું પડશે આપડા. બે ભાઈઓ પાસે હેડતા હેડતા જઈએ છે. રોજેલા પેલો ઉડાડી ના નાખે આપણો સ્કોર્પિયો. રિક્ષા સ્ટેન્ડ આવી ગયું, જો પુલ આવી ગયો. હવે રિક્ષામાં બેસીશું પછી જઈશું થલતેજ. તમે અત્યારે છે થલતેજ મેટ્રો સ્ટેશન. વસરાલ ગામ બાજુ નીકળી ગયા છે બરોબર. તો 5 મિનિટની વાર છે. 5 મિનિટ પછી મેટ્રો આવશે, પછી બેસીને જઈશું ઘરે. તો 5 મિનિટ રાહ જોવી પડશે. તો બધા રાહ જોઈને જ ઉભા છે ભાઈ. જો મેટ્રો આવે પછી બધા બેસીને જતા રહીએ વસરાલ ગામ. તમે આવી ગયા છે વસ્ત્રાલ મેટ્રો સ્ટેશન, જ્યાં બાઇક પાર્ક કર્યું હતું ત્યાં બરોબર. તો અમારા ભૈલુભાઈ બાઇક કાઢે છે અને હવે આટલાથી આપણે બ્લોગ પૂરો કરીએ છીએ. જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને સપોર્ટ કરતા રહેજો. જય રોમાપીર, જય શ્રી રામ.